જો તમે ગુજરાતના શિક્ષક છો અને જો તમે બીઆરસી અથવા સીઆરસી કોઓર્ડિનેટર બનવાનું સપનું જોઈ રહ્યા છો તો આજનો વિડીયો તમારા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે। સરકારશ્રી દ્વારા હમણાં જ એક એવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેણે જૂના તમામ સમીકરણો બદલી નાખ્યા છે। શું આ ફેરફાર તમારા માટે વરદાન છે કે આફત? શું હવે સંઘના નેતાઓ ફોર્મ નહીં ભરી શકે? જાણવા માટે વિડીયોને અંત સુધી જોજો, કારણ કે અધૂરી માહિતી તમને એક મોટી તકમાં પાછળ રાખી શકે છે। હવે જો તમે કોઈ પણ માન્ય સંઘમાં પ્રમુખ, મહામંત્રી કે સંગઠન મંત્રી જેવા હોદ્દા પર છો તો તમે અરજી કરી શકશો નહીં। સરકારશ્રી છે કે કોઓર્ડિનેટર સંપૂર્ણપણે શૈક્ષણિક કાર્ય પર ધ્યાન આપે, પણ હા, જો તમે માત્ર સંઘના સભ્ય છો તો ગભરાવાની જરૂર નથી, તમે ચોક્કસ અરજી કરી શકો છો। આ એક પોઝિટિવ પગલું છે જેથી નવા અને ઉત્સાહી શિક્ષકોને આગળ આવવાની તક મળે। બીજો મહત્વનો પ્રશ્ન હતો બદલીનો। ઘણા શિક્ષકો પરીક્ષા પાસ કરે પણ પછી એમની બદલી થઈ જાય તો શું? હવે નિયમ એકદમ સાફ છે। તમે ફોર્મ ગમે ત્યાંથી ભર્યું હોય, પણ જ્યારે સ્થળ પસંદગીનો સમય આવશે ત્યારે તમે જે તાલુકામાં હાજર હશો ત્યાં જ તમને પ્રતિનિયુક્તિ મળશે। એટલે કે હવે બદલીના લીધે તમારી મહેનત પાણીમાં નહીં જાય। હવે સૌથી સાવધ રહેવા જેવો મુદ્દો, ઘણા મિત્રો નિમણૂક લીધા પછી અંગત કારણોસર રાજીનામું આપી દેતા હોય છે। હવે સરકારશ્રીએ નિયમ કડક કર્યો છે। જો તમે ગંભીર બીમારી કે ઓફિશિયલ બદલી સિવાયના કારણોસર રાજીનામું આપ્યું તો 2 વર્ષ સુધી તમે આ પદ માટે ફરી ફોર્મ ભરી શકશો નહીં। એટલે કે જેઓ ખરેખર કામ કરવા માંગે છે તેમના માટે જ આ રસ્તો ખુલ્લો રહેશે। આનાથી સિસ્ટમમાં સ્થિરતા આવશે અને શિક્ષણનું સ્તર સુધરશે। તો મિત્રો, આ ફેરફારો શિક્ષણ વિભાગને વધુ મજબૂત બનાવવા માટે કરવામાં આવેલા છે। આ પરિપત્રની પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે। ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જ્યાં 4800 થી પણ વધારે સરકારી કર્મચારી જોડાયેલા છે। તમે પણ જોડાવ અને નવા અપડેટ્સ મેળવતા રહો। થેન્ક યુ વેરી મચ। જય શ્રી કૃષ્ણ।